મનીષા મેડમ, હમણાં આઈટી સેન્ટરની અંદર ઘણા બધા સ્ટુડન્ટો કોલેજ કરે છે, એમના ફોન આવે છે કે આ ઇન્ટર્નશિપ છે તો એના મને કંઈક આપ્યું છે, એમનું સહી કરી આપશો? આના બાબતમાં તમારું શું કહેવું છે? હા, સરસ. આ વખતે છે ને મતલબ જે ટીવાયમાં હોય વિદ્યાર્થીઓ બીએ બીકોમ એન્જિનિયરિંગ ને બધા વિદ્યાર્થીઓ માટે તો ઇન્ટર્નશિપ છે, કોમન શબ્દ છે, બધાને ખ્યાલ જ હોય છે. પણ આ વખતે આ સિલેબસમાં એડ કર્યું છે ઇન્ટર્નશિપ. ઇન્ટર્નશિપ એટલે કોઈ બી જગ્યાએ હું મારા સિલેબસ મતલબ હું બીએ કરું છું, બીકોમ કરું છું, એ જગ્યાએ હું જે ભણું છું એનું પ્રેક્ટિકલ નોલેજ લેવું હોય તો કોઈ કંપની છે અથવા કોઈ ઓફિસ છે, ત્યાં આગળ મારે ત્યાં ઇન્ટર્ન તરીકે કામ કરવાનું હોય છે. એમના સાથે નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું રહેતું હોય છે, જેથી કરીને આગળ મારે જોબ લેવી હોય તો મતલબ એ જગ્યાએ કઈ રીતે કામ કરવું એનો આખો માહોલ મને મતલબ જોબની જગ્યાનો માહોલ મને સમજમાં આવી જાય અને ભવિષ્યમાં મને સારી જોબ ઓફર થઈ શકે. અને એના માટે ઇન્ટર્નશિપ લેટર ને બધાની જરૂર પડતી હોય છે. અત્યારે સરકારે સિલેબસમાં એડ કર્યું છે, જેથી કરીને વિદ્યાર્થીઓને જોબ ઓપોર્ચ્યુનિટી લેવી હોય તો આસાન થઈ જતી હોય, આનાથી એમનો આત્મવિશ્વાસ બી વધતી જતો હોય છે. તો તમને ખ્યાલ આવ્યો, ઇન્ટર્નશિપ તરીકે જો તમને કોલેજમાં આવું કંઈ આપ્યું છે તો તમારા માટે ભવિષ્યમાં કેટલું ફાયદાકારક છે એ તમે સમજી શકો છો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક ઇન્ટર્નશિપના ટોપિક સાથે. થેન્ક યુ.